ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। લગભગ 26 જેટલા તાલુકા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે આ બધી પરિસ્થિતિ વચ્ચે તમામ દ્રશ્ય ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। મોરબી અમદાવાદ હાઈવેના દ્રશ્યો તમને બતાવવા છે કે રીતે આ નેશનલ હાઈવે 3 ફૂટ પાણીમાં ડૂબ્યો છે। નેશનલ હાઈવે પર 3.5 ફૂટ સુધીના પાણી ભરાયા છે। માળિયા કચ્છ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। મોરબીથી કચ્છ જવાનો નેશનલ હાઈવે પાણીમાં ડૂબ્યો। નેશનલ હાઈવે પર 3.5 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। હાઈવે પાણીમાં ડૂબતા વાહન વ્યવહાર બંધ થયો છે। ટ્રક સહિત કેટલાક વાહનો પાણીમાં ફસાયા છે। આપને જણાવી દઈએ મોરબીથી કચ્છ જવાનો રસ્તો કઈ રીતે પાણીમાં ડૂબ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। મોરબીથી કચ્છ જવાનો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। તો આપ જુઓ કઈ રીતે મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેના કારણે મચ્છુ નદીમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક, પાણીના ધસમસતા પ્રવાહ। નેશનલ હાઈવે નંબર 8 પણ ફરી વળ્યા છે અને તેના કારણે મોરબીથી કચ્છ જવાનો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય નેશનલ હાઈવે રોડ છે તે નેશનલ હાઈવે રોડ ઉપર આજે બપોરથી 4 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે અને આ પાણીની અંદર જે 2 ટ્રક ફસાયેલા છે તે 2 ટ્રકની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે થઈને સરકાર પાસેથી મદદ માંગવામાં આવી છે અને સરકાર કઈ રીતે મદદ આપશે તેના માટે થઈને આપણે ધારાસભ્ય સાથે વાત કરશું। કેટલા લોકો ફસાયાની વાત છે અને આપણે કઈ રીતે મદદ માંગી છે? અત્યારે જોયું પાણીના હિસાબે 2-3 કલાક રાહ જોઈ એટલે અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ વાત થઈ, પ્રફુલભાઈ વાત થઈને તાત્કાલિક લગભગ કલાકમાં હેલિકોપ્ટર આવી જશે। હેલિકોપ્ટર ત્યાં 3 જણા ફસાણા છે એમને કાઢવામાં આવશે। ઓલા ઘરમાં જે છે એમને ફસાણા એટલે જ્યાં પણ અહીંયા માનો ફસાણા હશે એને હેલિકોપ્ટરથી બહાર કાઢી અને સાંજ પહેલાં એની વ્યવસ્થા થઈ જશે અને લગભગ કલાકમાં હેલિકોપ્ટર આવી જશે। હિટાજી પણ મગાવ્યું એ પણ આવી જશે એટલે કઈ રીતે સારી રીતે બહાર નીકળી શકે, પાણીથી નુકસાન ન થાય। બીજું આજુબાજુના 3 ગામડા પણ પાણીમાં છે એને પણ તકલીફ કાંઈ છે ને એટલે અત્યારે માણસની કોઈ જાનહાનિ થઈ નથી અને હવે એને બચાવવા માટેના પણ પ્રયત્નો ચાલુ જ છે। જે રીતે આપણે અત્યારે કાંતિભાઈ અમૃતિયા સાથે વાત કરીને તેમના કહેવા પ્રમાણે મોરબીની અંદર જ્યાં નેશનલ હાઈવે રોડ ઉપર 2 ટ્રક ફસાયેલા છે જેમાં કુલ મળીને 3 વ્યક્તિ છે, તે ઉપરાંત એક મકાનની છત ઉપર પણ 3 થી 4 વ્યક્તિ દેખાય છે। આ તમામ જે લોકો ફસાયેલા છે તેને બહાર કાઢવા માટે થઈને હેલિકોપ્ટરની સેવા મંગાવવામાં આવી છે અને સરકાર દ્વારા તેના માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેથી કરીને લગભગ અડધી કલાકની અંદર હેલિકોપ્ટર અહીંયા આવે અને આ જે પાણીની વચ્ચે ફસાયેલા લોકો છે તેને બહાર કાઢવામાં આવે તેવી વાત હાલમાં જિલ્લાના અધિકારીઓ પાસેથી અને ધારાસભ્ય પાસેથી જાણવા મળી રહી છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી। અને હવે વડોદરાની વાત કરવી છે। સમગ્ર ગુજરાતમાં